દાદાએ કીધું ને દરેક વસ્તુમાં હિત અને અહિત હોય જ છે, તો એવી કઈ વસ્તુ છે કે જેમાં હિત જ હોય? નહીં, એવી વાત નહીં. અત્યારે હસ્તમાં વાત નહીં, પહેલા દાદાએ કીધું કે દરેક વસ્તુમાં હિત અને અહિત હોય જ છે, તો એવી કઈ વસ્તુ છે કે જેમાં ખાલી માત્ર હિત જ હોય? દુનિયામાં જ્ઞાની પુરુષ સિવાય બીજું એકલું જ હિત હોય એવું કોઈ વસ્તુ ના હોય. એકલું જ હિતકારી હોય તો જ્ઞાની પુરુષ સિવાય બીજું કશું હોય નહીં. જય સચ્ચિદાનંદ. ચાલો, તો કેટલી દોડધામ માથાકૂટ હોય છે. તારે આ રોજ લગ્ન જેવું જ ને? લગ્ન કરતા વધારે આ લગ્ન કરતા વધારે શું કહે છે આ ડાક્ટર? બોલો. મિસ્ટિસિઝમ શું છે? રહસ્યવાદ. મિસ્ટિસિઝમ શું છે? ચમત્કાર. 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 ચમત્કાર? હા, ચમત્કાર જાદુગરી છે. ખાલી જાદુગરી છે. જો ઉપરથી સૂર્યનારાયણ એમાં મોટા મોટો ચમત્કાર કોઈ કર્યો નથી એવો હું તમને વાત કહું. મોટા મોટો ચમત્કાર કોઈ કર્યો નથી એવો આ સૂર્યનારાયણ તેને ત્યાંથી અહીં લાવે અને આપણે હમો ધરે અહીં આગળ અહીં અગવાડું કરે એવો કોઈ ચમત્કારી હોય અને તે સૂર્યનારાયણ ધરે ને અગવાડું થાય તો તમે બધા કહો કે સાહેબ આ માણસ આવો સૂર્યનારાયણ લાવે છે એને અમે શું કરીએ? પગે લાગીએ? હું કહું ધો અલમારી આવો. મેર ઘન ચક્કર સૂર્યનારાયણ ની જગ્યાએ હતા. તું તારે શું શાદી કરવી છે? લગ્ન હારવા ઈચ્છા છે? પૈસાની ઈચ્છા છે? કીર્તિની ઈચ્છા છે? તેની ઈચ્છા ભિખારો હું છું. શું કહ્યું? સૂર્યનારાયણ કેમ લાવ્યો એની જગ્યાએથી? કચેડા કેમ માટે કઈ ભિખારી છું, ઈચ્છા વાળું છું. ઈચ્છા સારી છે વિષય ઈચ્છા કહી દે, સૂર્યનારાયણ મૂકી દે આગળ. બધા ચમત્કાર એ ઈચ્છા વાળા છે. સત્પુરુષ અથવા જ્ઞાની પુરુષ અથવા મોક્ષાર્થી પુરુષ જ્યારે એનો દેહ વિલય થાય ત્યારે આકાશમાં દુંબીનાર પુષ્પવૃષ્ટિ અને વાજિંત્રો એટલે સુંદર સ્વર અને મધુર પરફ્યુમ્સ એ સુગંધી દ્રવ્યો એની સુગંધ આવે એ વસ્તુ સાચી છે બાબા. જયારે સત્પુરુષો જ્ઞાની પુરુષો એ મોક્ષે જાય કે મોક્ષાર્થીઓ મોક્ષે જાય તે વખતે છે તો વાતાવરણમાં છે તો વાજિંત્રો વાગે, દુંદુભીઓ વાગે, સુગંધીઓ ફેલાય, પુષ્પવૃષ્ટિ થાય અને મેઘધનુષ દેખાય. તે બધી સાચી વાત છે? એ સાચી વાત નથી. સાચી વાત. મોક્ષે જનારની પાછળ તો શું નામ દુંદુભીઓ વાગે બધું જ બને. કારણ દેવ લોકો ઘણું ખરું કાર્ય કરી દે. ઘણું ખરું દેવ લોકો પાડી લે. જો દેવ લોકો એમનો નિર્વાણ ઉત્સવ ઉજવે છે. શું ઉજવે છે? નિર્વાણ ઉત્સવ. હા, એ તો ઉત્સવ પૂજ્યા વગર રહે ને. જ્ઞાની પુરુષ પાસે એ બધાને સંભળાય કે અમુક જ સંભળાય? એ બધાને સંભળાય કે દેવોને સંભળાય? નહીં, બધાને સંભળાય. થાય છે દેવો એકલા સંભળાય ત્યાર પછી એમને આપણે કોમનું શું? ભાઈ તમને એકલા સંભળાય તો મારે જરૂર નથી, તમે વગાડો તમે એકલા. અમને સંભળાય તો કિંમત છે, કારણ કે તમને સંભળાય એવું. શું કહ્યું? જે ખાલી જ્ઞાની પુરુષને સંભળાય કે બધાને સંભળાય? બધાને. મનુષ્ય માત્ર ને જાનવર હોવો જોયા કરે ઘણી વાર. જાનવર હોવું જોયા કરે કઈક છે જીવ માત્ર ને. મોટા તો સત્પુરુષ ટિબેટન લોકો મોટા સંત પુરુષ હતા, ચોખ્ખા માણસ હતા. સમજ ને? અને અહીંથી દાન લઈ આમ આપ્યું છે. પોતે દલાલી ખાધી નથી. એવા માણસ ઓછા હોય આકારમાં. જે દલાલી ના ખાય, દલાલી ના લે એ ઓછા માણસ હોય. અને દલાલી લીધી નથી એટલે સંત પુરુષ તો સાથે દર્શન કરવાથી ફાયદો થાય. હંમેશા લામા પાસે બાળક જાય, યોગ્ય બાળક પૂછેલું પાછું સ્મૃતિ આવી જાય. હા, એને પાછળ આગળનું અનુસંધાન આપી દે તો એ લોકો તો કઈ શિક્ષણ વસ્તુથી, દવાથી અને પોતાની શક્તિથી કરતા. એમ કે દાદા કોઈને કપાળ ઉપર અંગૂઠો મૂકી દે, હાથ મૂકી દે તો એ થઈ જાય કે નહીં બચ્ચાને? આ છે તો લામાઓ ખરા ને, એ છે તો એમના શિષ્યોને એવું કરે
કે કોઈ તીક્ષ્ણ વસ્તુથી કે કોઈ દવાથી આમ આગળ અહીં આગળ મૂકે તો એને છે તો પાછલું બધું અભ્યાસ અને પાછલા ભાવનો અભ્યાસ એને તાજો યાદ આવી જાય અને પછી એને આગળથી એને શીખવાડવાનું શરૂ કરે. તો દાદા કે એવું કઈ કરે અંગૂઠો બંગૂઠો મૂકીને મને કોઈ આવડતું બચ્ચાનું નથી. એ લોકો કરે છે. એ લોકો કરે છે. મને આવડતું નથી. એ લાંબાવાળી પરીક્ષા કરવા ગયા હતા આપણે. ડોક્ટરે કઈ લાલચ થઈ એવી કરી, ડોક્ટરે થોડી લાલચ થઈ એવી કે એટલું કરી આપે છે. આપણે જાત્રા ગયા હતા ને, હા જાત્રા ગયા હતા તો પેલા લામા બધા બેઠા હતા ને, હા તે 201 લામા બેઠેલા આમ. એના ઉપરી એ ખરા મેં બે અને બધું એમને એમને બોલાયા કરે બધા. મેં જાણ્યું અમને કશું અસર થાય છે, હું આવ્યો છું તેની કઈ અસર થાય છે, મારી હાજરી વાતાવરણની કઈ, એટલે થોડી વાર ઉભો રહ્યો ત્યાં આગળ. તો કઈ ખાસ અસર ના પડી, સારી અસર પડતી નથી એટલે હું આગળ વધ્યો. અને જે મોટો લામા હતો ને તો એનો હવે દિન બેઠો. તમે લામા સમજ્યો કે એ ક્યાં કોઈ બોલાયા નથી, બોલાયા ક્યાં અનઇન્વાઇટેડ ગેસ્ટ આયા, એ શું અંદર માન અપમાન હોય ને અંદર કાઢી મેળે તો પાછા રહીએ, પાછા ગયા પછી પાછા ફરી જઈએ ધીરે જેટલા વખત કાઢી મેળે છે જતા રહીશું પણ અમે આવવાનો તો ખરા એની જોડે સર્ચ કરીએ. તું કાઢી મેળ્યું એટલે તરત બહાર ગઈ તરત પછી પાછા આવવાનું. તું કાઢ્યા કરજે, અમને આવ્યા કરશું. એટલે લાવાને મોટા લાવાને કઈ રીતે કહ્યું, હું એની પાસે રાખું છું, એ મારી પાસે તમે ત્યાં કોઈ હતું? તમે હતા બાજુ ઉભો તો જ ને. તમે બાજુ હતા ના તમે કેમ હું હસવા માંડે. તો પછી બધા અંદર અંદર લાંબા સમજી ગયા. પછી કઈ પ્રસાદ દ્વારા મેળ્યો, બીજું કશું મેળ્યું નહીં. પ્રસાદ મેળ્યો પછી હું સમજી ગયો કે આ લોકો સંયમ રાખ્યો છે. હું આટલો બેઠો છું ને આટલું હેરાન કરું છું છતાં પણ એમનો સંયમ છોડતા નથી. માટે આ લોકોને કઈક નિયમ મત છે એ વાત ચોક્કસ છે. શું કહ્યું? માટે આપણે આ નિયમને નુકસાન ન કરવું. એટલે ઉઠીને પછી આપતે જ ચાલી ગયા. નહીં તો તમે હલાવત શું કરો છો, શાના માટે કરો છો, શું છે આ બધું તમે સમજો ને. અને જયારે આપણું એ લાવવાના આપણું વિજ્ઞાન કહીએ છે ને ત્યારે દર્શન કરવા આવે છે. આવ્યા હતા તો આગળ રામાઓ તમે દર્શન કરવા આવ્યા હતા કઈ રાજગીરીમાં ઉપર રાજગૃહ પહેલી વાર ગયા હતા. રાજગૃહમાં દર્શન કરવા આવ્યા હતા. આપણી વાત કરીએ છીએ અધ્યાય થઈ જાય કે આવું તો સાંભળેલું નથી કે કોઈ, કારણ કે આવું હોય ને કોઈ. નેપાળ ખટવંડુમાં હે નેપાળ ખટવંડુમાં ખટવંડુ હા, ત્યાં ગયા હતા. હા ત્યાં આગળ છે લાંબા દર્શન કરવા આવ્યા હતા. કારણ કે આવું હોય ને આપણે બહાર નથી પાડતા. આવું પાડે અર્થ છે બિચારો એનું છોડી દે અને આપણું કરે નહીં, બંને ભ્રષ્ટાચાર થઈ જાય. સમજો ને? એટલા માટે હું બહારની ધર્મ સંબંધી વાત જ નહીં કરવાની. આપશો બેન બોલશે આજે, દાદા નહીં બોલે. એ પીરોડે ના ગરબા ગાતા હતા ને આવો ક્યાંથી મળે? 500 રૂપિયા ખર્ચે તો આવો ગરબો ક્યાંથી મળે? ભેગું થવાનું ક્યાંથી મળે? આવો 1 કલાક જાય ક્યાંથી? આવો આ તો તૈયાર છે જગ્યા બેઠા રૂપિયા ખર્ચો તો બને ખરું? મુક્ત મને અંદર હતો તે કરવા પડે. પછી પાછળ બધા આવું આવે એવું થાય. એટલે બધા લોકો કરવામાં આવે તેનો હિસાબ તમને જોખમદારી નહીં. સંતાતા ત્યારે સંપૂર્ણ છે તો ભગવતમય થઈ જતા હતા 70 વર્ષની ઉંમરે. અને આ જે ગરબા છે ને આમાં ગરબા નહીં, દાદા નું નામ નો જ ગરબો હોય છે. એટલે આ દાદા ની ભક્તિ થયા કે નિરંતર. હવે અહીંયા આગળ આપણું આ જે માર્ગ છે ને આ વિજ્ઞાન છે શું કહેવા માંગે છે કે પોતાની સંભાળો. અને દાદા ભગવાન નું જેટલો વખત બોલો છો
એ તમારા મહીવાળા દાદાનું જ બોલો છો. અહીં આરતી ઉતારો છો તે તમારા મહીવાળા દાદાને જ આરતી ઉતારો છો. આ તમને સ્પર્શે છે આ વાત. બરાબર ને? તો આમ દેખાવમાં લોકોને એમ લાગે કે આ દાદાની ભક્તિ કરે છે. ના, એવું નહીં. દરેક જીવને સ્પર્શે છે. પોતે પોતાનું વ્યક્ત થઈ રહ્યું છે, નિરંતર વ્યક્ત થઈ રહ્યું છે. શું થયું છે? આ વ્યક્ત માર્ગ છે, બધાનો વ્યક્ત થઈ રહ્યું છે. અને દાદા ભગવાન નમસ્કાર કરું છું. આ બધા જગતમાં જે બોલાય ને તે બોલાય તેમાં શું થાય કે મારે તમારું નામ બોલવું પડે. શું બોલવું પડે? મારે છે તમારું નામ કહેવું પડે. આ તો દાદાનો હું એક જ અહીં અભેદ સ્વરૂપે બે છે, ઉઠે છે, ખાય છે, પીએ છે. અભેદ સ્વરૂપ આજે ભેદ બુદ્ધિ નથી. એવું રીતે આ દાદાનું સ્વરૂપ છે. શું છે? અહીં તમને સતયુગના જેવું લાગશે. અમે લોકોને ત્યાં આવતા 100-150 માણસ, અને ત્યારે ઘરમાં ભેગું રહેવું પડતું હતું. પણ ત્યાં આગળ ઘડિયાળો પડ્યા હોય, બીજું સતયુગ જ જોયેલો. અને કોઈ માણસ ને આપણે પૂછીએ તમને ત્રાસ પડ્યો? ના, એ 4 બહેનો અને 4 ભાઈઓ ના એમના બેન આ નવે જડે સેવામાં જ પડ્યો હોય. અમને સેવા કરવી પડતી. કપડા ધોવા આપ્યા હોય ને તે આપણે કાળજી રાખવાની જરૂર નહીં. એ બધું કાળજી કરીને પછી આપણે બીજા ધોઈને તૈયાર આપે. એટલે આપણે સેવા. હવે આપણે શું કહેવા માંગતા હતા? કહેવા ગયા કઈ ને કઈ ગયું ક્યાં આગળ? ગરબાની વાત હતી. ગરબાની વાત હતી. પોતે પોતાની ભક્તિ છે. આ પોતે પોતાની ભક્તિ છે. આ બધી આમાં પારકાનું કઈ છે જ નહીં. તમે જે દાદાનું કરશો એ બધું તમારું જ છે. આરતી ઉતારશો તમારું, દાદાનું નામ ગાશો તોય તમારું, બધું જ તમારું જ છે. તમારું વ્યક્તિત્વ ખીલી રહ્યું છે. આ એકમ વિજ્ઞાન જ એકલું જ એવું છે કે દરેક નું વ્યક્તિત્વ ખીલી રહ્યું છે. ભેદભાવ નું છે. શું છે અભેદભાવ? કેમ? મૂળ દાદા નામ બુદ્ધિ જ નથી, એટલે અભૂત છે. અને અભૂત એટલે અભેદભાવ નું વાતાવરણ ઉત્પન્ન કરે. શું થાય? અને બુદ્ધિ ભેદ કરાવડા. શું કરાવડા? બુદ્ધિ હંમેશા ભેદ પાડે. આ અમારું દાદા બુદ્ધિ નહીં, અભૂત કહેવાય. ભેદ બુદ્ધિ જ નહીં. અને એટલે એનો આખું વાતાવરણ અસર રહ્યા કરે નિરંતર. કોઈ દાડે જુદી નહીં દેખાયું. આપણે 1500 માણસ ભેગા થયા જુદી નહીં. અજાયબી જ છે. અને દુઃખ કોઈ નહીં.